ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન આશરે 1300થી વધુ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થતાં રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપના આગેવાનો દ્વારા ફોર્મ નંબર 7 ભરીને મોટા પાયે વાંધો અરજીઓ રજૂ કરતા આ સમગ્ર પ્રક્રિયા સામે કોંગ્રેસ દ્વારા કડક વિરોધ નોંધવામાં આવ્યો હતો। આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ આમોદ મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદારે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ ચોક્કસ રાજકીય પક્ષના ઇશારે ખાસ કરીને મુસ્લિમ સમાજને નિશાન બનાવીને ગેરકાયદેસર રીતે વાંધા અરજીઓ કરવામાં આવી છે। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે જે મતદારો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તેઓ વર્ષોથી આમોદમાં કાયમી વસવાટ કરી રહ્યા છે અને તેમની પાસે ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવતા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે। તેમ છતાં કોઈ મજબૂત કારણે કે દસ્તાવેજી પુરાવો વિના વાંધા ઉઠાવીને મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી અને બંધારણીય અધિકારો પર સીધી અસર કરે છે। આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે BLO દ્વારા અગાઉ સ્થળ પર જઈ તપાસ કરી ફોટોગ્રાફ અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા। તે છતાં રાજકીય કિન્નાખોરીના કારણે નિર્દોષ મતદારોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। જો ખોટી રીતે કોઈપણ મતદારનું નામ યાદીમાંથી કમી કરવામાં આવશે તો આ મામલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડવાની ચીમકી પણ આપવામાં આવી છે। કોંગ્રેસે તંત્ર સમક્ષ માંગ કરી છે કે પાયાવિહોણો અને મનસ્વી વાંધા અરજીઓ તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ મતદારોને ખોટી રીતે હેરાન કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ રજૂઆત દરમિયાન તમામ અસરગ્રસ્ત મતદારો પણ પોતાના આધાર પુરાવા સાથે મામલતદાર કચેરીએ હાજર રહ્યા હતા, જેના કારણે મામલતદાર કચેરી પરિસરમાં ભારે ગતિચલન જોવા મળ્યું હતું। આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આમોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, માજી પ્રમુખ સાજીદ રાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં આજે આમોદ નગર રોડ પર છે। આમોદ નગરના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે, અમારું આવેદન પાઠવેલું છે। આમોદ નગરમાં આજે વાત કરું, ભરૂચ જિલ્લાની સમગ્ર 5 વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી 18 તારીખ, તો નંબર 7 નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા, ત્યારે એઓએ ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભામાં આંકડો આવશે, હમણાં દરેક વિધાનસભામાં એ લોકોએ વાંધો લીધેલો છે। ત્યારે જે લોકો પ્રૂફ વગર આજે આમોદ નગરમાં અમે તપાસ કરી અહીંયા આવેદન પાઠવેલું છે, ત્યારે પ્રૂફ વગર કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, તો એક જ કોમના ચોક્કસ ટાર્ગેટ કરી આમોદ નગરમાં 1300 થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। તેની સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। વાંધો હોય ખોટો હોય તો તમે મત કરી નાખો, ના નથી, પણ ચોરી કરીને તમારે જીતવું છે, અમે ચલાવી નથી લેવાના। અને જેની સામે આ ખોટી રીતે વાંધો લીધેલો છે, જેને ખોટું પ્રૂફ વગર કરેલું છે, જેનું નામ લીધે છે અંદર, એની અમે ગુનો બને છે, એની અમે FRA કરવાની છે, અમે નોંધ આપેલી છે અને એની અમે FRA અમે કરીને રહીશું। ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું તો કોઈ સંજોગોમાં એક પણ મત નહીં કરવા દે। જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરે છે એ ચમરબંધી હશે, એને પણ અમે છોડવાના નથી।